મિત્રો હર મહાદેવ, જય માતાજી મિત્રો. જો બીજો દિવસ થઈ ગયો, નવો વ્લોગ પાછો ચાલુ કરી દીધો. સવારના વાગ્યા છે 7 વાગ્યા અને આપણે કામે જવાની તૈયારી કરી છે. જો કામે જાય પછી ત્યાં જાય આપણે પાર્ટનરની ભેગા થઈ ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરી, રસ્તા મંદિરે જવાનું ત્યાં જઈને વિડીયો કન્ટિન્યુ કરી. તૈયાર થઈ ગયા ને જો આપણે ગાડી બાડી સાફ કરીને રેડી થઈ ગયા. બે ગાડી સાફ કરીને ક્યાંથી જવાનું મહાદેવ મંદિરે જઈને ત્યાંથી કારખાને જવું. મહાદેવ મંદિરે રોજ જવાનું, ત્યાં જઈ જેવું હોય છે ત્યાં વિડીયો બનાવે રેડી લઈએ. આપણે જૂના કારખાના આવી ગયા 3 દિવસ પછી આવ્યા, 3-4 દિવસ પછી આવ્યા. થોડુંક વારી ચોરી નાખી પછી મારા પાર્ટનર આવે છે. હું પેલા વહેલો આવી ગયો છે. અહીંયા છે ને ખુલ્લું જોઈ જો કે, અને ઓલા કારખાને ચાવી લઈ આવી પડે એવું ભાઈ. અહીંયા આવી ગયા, વારી ચોરી નાખી પછી મારા પાર્ટનર આવે પછી બ્લોગ કન્ટિન્યુ કરી. જો કાંઈ એકલો જ છે, હસી મજાક ઓછી થાય બને એટલે હું તમને દેખાડી. કોઈ આવે તો એક બાઉચું ભાઈ આવશે ને દેખાડી, બહુ દાંત કરે. આપણે કામ ચાલુ કરી દીધું વ્યવસ્થિત, આપણે કોમ્પ્યુટરની ચાલુ કરી દીધું, એસી ને એવું ચાલુ કરી દીધું. અને ઓલા કારખાના કામ હતું, મારા પાર્ટનરનો ફોન આવ્યો તો ત્યાં આવી ગયા. આપણે એકલા તૈયારી કરી છે, એકલા જ છે. કોઈ એટલે કોઈ કારખાનામાં નથી. એને ફોન આવ્યો ને તો એ કે જવાનું છે. મેં કીધું તમે તાર વયા જાજો. આમ જો કોઈ એટલે કોઈ નથી, એકલા જ છે. હાવ શાંતિ છે. અને આપણે હે ને શેઠનો ફોન આવ્યો હતો ભાઈ કે થોડુંક કામ છે ને, એ કે અહીંયા જઈએ. શેઠનો ફોન આવ્યો તો એ કારણે હે ને લગભગ શ્રીનગર કે ત્યાં ફરીને રિટર્ન થાય છે. મારા પાર્ટનર ઓલા કારખાને છે એટલે મેં એને ફોન કર્યો. એને મોડું થઈ જાય એમ છે, 12 વાગે જેમ છે. હજી આ ફ્રેમું આવે ને, આ ફ્રેમું એ ઉપર ચડાવવાની છે. એટલે 2 જણા આવે ને તો એકલા ન ચડાય. તો પછી મારા પગને દુખાવાને એવું રહ્યું. એટલે જો કે એકલા ચડી જાય, મહેનત કરવી ચડી જાય. સવારે મેં ઉતારી દીધું એટલે પછી મારા પાર્ટનરને એને ફોન કર્યો. મારા પાર્ટનર આવશે પછી આપણે એની મુલાકાત કરી. આવે તો ભેગા થશું આજ. નકર સવારે 2 અલગ અલગ રસ્તે હોય. એ આમ વયા ગયા, હું આ બાજુ આવતો રહ્યો. આવી રીતના હાલ્યા રાખે. કામ તો કરવું પડે એવું છે અટાણે. ફેમિલી જો કામ પતી ગયું, આપણા પાર્ટનર આવી ગયા છે ને ફ્રેમ ઉપર ચડાવવાની છે. ઉપર ચડાવી દે ને પાછું આજ પૂનમ છે એટલે માતાજી મંદિર દર્શન કરવા જવું છે. આશાપુરામાં મંદિર છે, દર્શન કરવા જવું. કામ પતાવી જાય જો માતાજીને દર્શન કરી, આશાપુરામાં દર્શન કરી. અને આપણે આજ બીજી પૂનમ હતી, બીજી પૂનમ ભરવા આવે તો માતાજી મંદિરે કામ થતું જ એટલે આપણે પૂનમ ભરવા મેં રાજી ખુશી જવાય ને આગળ જાઉં. અને માતાજીનું હું એમ જ કહું છું, જે એટલે હું દુઃખમાં આવું ને એમાં મને કાંઈક નિવારણ લઈ આવી ગયું હરખી રીતના. એ મને આમ સીધું જ રહેવું જોઈએ. પણ લાઈફસ્ટાઈલ સમજી રીતના છે ને મારે આમ કહું ને થઈ જાય. સમજ માનતી તમે ખાતે હું કોઈથી તમારે કાંઈ હું મહાદેવને કીધું છે બાબતે કોઈ કીધું નથી. અને તમારી ઉપર છે. ફેમિલી આપણે ઘરે આવી ગયા છીએ અને જો 1:30 વાગ્યો સાહેબ તો વહેલા છે. કાંઈ જમવાની ઈચ્છા નથી, થોડુંક મોડેક થઈને જમશું. કાંઈ ઈચ્છા નથી પછી બ્લોગ કન્ટિન્યુ કરી. જો 2:45 થયા છે ને હવે આપણે જમવા બેઠા છીએ. જમવામાં જો રોટલી, ચોરી, બટેટાનું શાક છે, ગોળ છે, છાશ છે. પછી 5:30 વાગી ગયા છે. ચિલ્લર પાર્ટી કોઈ ભેગા નથી થયા. 1-2 આવ્યા તો એક અહીંયા છે, એક આમ ઊભા છે અને 2-3 આમ જો બે ગોતે છે અંદાય. એટલે ભેગા થાય ને કે રમવાનો પ્લાન કરે કે જવાના પછી બનાવે. અને એ લોકો કાલ કબૂતરની પેટી બનાવતા ને તો મેં ના પાડી. મેં કીધું એવું ન કરાય. સાયકલમાં જો હોન આવવા માંડ્યા છે. આ ભાઈ લઈ આવ્યા જો વગાડતો ભાઈ. આમ તો જો આ બધા જોવા ભેગા થયા છે. અને આપણે જો છોકરી છે ને એ પાટી દઈ ગઈ, પાટીને પેની આમ બેઠી સામાન લખાવે. ત્યાં આપણે ધરતી ઊંડા છે ને સર્વિસ સ્ટેશન આપણે 2-3 દી પહેલાં મંગાવ્યો હતો. અંદર જાય લખાયો છે. આપણે આવ્યો હતો ને પાછો પાર્ટ ફેર આવ્યો હતો એટલે પાછો રિપ્લેસ કર્યો છે આપણે જૂની ગાડીનો સામાન. અને આપણે અંદર મિત્ર છે, 2-3 મિત્ર છે. હમણાં આવે અંદર જવાની મળી પછી બહાર આવી ગાડી નીકળવાની છે. આમ ફાટક બંધ થઈ ગયું છે. ટોટલ સામેથી જ કરી નાખે. મારા જીવે આવી ગયા. રસોઈ બસોઈ બની ગઈ છે ને થોડુંક આપણે લઈ આવવાનું લઈ આવ્યા. અને કેવોક લાગ્યો બધા બેસવા આવી ગયા છે ને બાપુ બેઠા, મોટા ભાઈ ને જીતુમાં પપ્પાની બેઠા. અને પપ્પાનો ઓલો એટલો એવાયો ને વાતે બહુ પૂછા રાખે. અને આમ બેવાની કંઈક આખી જ મજા અલગ છે. ઘણું જાણવા મળે, ઘણું સંસ્કાર મળે ને એવું છે. અને બ્લોગ માટે જે માટે બીજી આપણે નેક્સ્ટ મની થઈ ગઈ કામ ઉપર આવી ગયા છે. બધા લોકો જો આવી ગયા છે. હા આ બધા આવી ગયા. કામ વ્યવસ્થિત આપણું ચાલુ થઈ ગયું હા.
નાસ્તા બાબતે માથાકૂટ હાલે છે. નાસ્તા માથાકૂટ હાલે છે ફેમિલી. નાસ્તો કરવો હોય ને તો માથાકૂટ હાલે છે. હનીફભાઈનો વારો કાઢે ભાગમાં મગાવો કે છે કે હું નો ઓલા કે કરવો તો તમે દે આવી લો. ફેમિલી જો ફાઇનલી ગાંઠિયા આવી ગયા છે. આમ મને કોકનો ગારિયો થઈ ગયો છે. નાસ્તો કરી લે જો કઈ ના માથાકૂટ કરતા જ નાસ્તા હાટો આ ભાઈ ને આવી ગયો છે. નાસ્તો થઈ ગયો ને પાછા હજી જમવાની વાતો હાલે છે. એ બીજા હાલે છે ઓલા કે હું ઓલા મહિને જમા રાખું એટલે ઓલા ભાઈ કે મેં તો પૈસા હું વસૂલ જ કરી લો એમ કે છે હું તો પૈસા વસૂલ જ કરી લો એમ કે ઇડલી સંભાર મંગાવ્યો હતો એમાં હે ને મિક્સમાં મંગાવ્યું મને નહોતી ખબર કે એની ઉપર કાંઈ હતું. મેં ખાલી ઘટતા પેલા 20 જ નહીં ખાધા. તો હનીફભાઈ કાલે હું નહોતો આવ્યો તો એ 50 રૂપિયા તો માથાકૂટ કરતા શેઠ એમ કે છે મેં તો 40 તો દીધા 10 વધારાના દીધા એમ કે નાસ્તો કર્યા પછી બોલો આ ફેમિલી કામ પતી ગયું છે ને ઓછો તો જો 10 સાડા 10 થયા નવરા થઈ ગયા છે જ્યાં બધા બેઠા છે. અને આપણા પાર્ટનરને એની મજાક કરે શેઠ બહુ મજાક કરે છે. આમ લાઇટ તો કે લાઇટ તો આવી ગઈ હમણાં વહી ગઈ આવી ગયા છીએ ને જૂનું ઘર છે હમણાં ખોલીને જો સાફ સૂફ ને એવું કરી અને આપણે થોડું કાગળિયાનું કામ છે વકીલ પાસે જવાનું છે અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ. વકીલ પાસે ત્યાં જવાનું છે અરાઉન્ડ 2.5 કલાક ત્યાં થઈ જાય. વકીલ પાસે થોડુંક ડિઝાઇનમાં ભૂલ હતી ને તો પાછું આવવું પડ્યું. જો એટલું પાછું હોય ને એક ગ્રાફ ઉપાડવાનો છે એટલે પાછું આવવું પડ્યું. આવું છે ભૂલ જાવ ભૂલ થાય હવે ભૂલ થાય એટલે ફેમિલી જો આવો ગ્રાફ ઉપાડવાનો છે. આ ગ્રાફ ઉપાડી લીધો આમાં છે ને ભૂલ હતી ને પેલા આવો નહોતો એટલે પછી એટલું મસાલા મારીને ઉપાડવાનો હતો તો ઉપાડવા આવું બોલો. ફેમિલી આપણે જો કામ પતાવીને ઘરે આવી ગયા છીએ. ઘરે આવ્યા ને કાગળિયાનું થોડું કામ છે પછી બપોર પછી જવાનું બતાવું પછી જવાનું થાય તો બતાવું. આપણે ગામમાં કામ હતું ગામમાં કામ પતાવી ના કરીએ જો બાજુ છોકરો હોય ને આપણે વેવાયા છે તેડીએ રમાડવા તેડીએ કામ હતું થોડું પતાવી આવ્યા બ્લોક કેવોક લાગે છે. અને આપણે એક બહાર કામ હતું ત્યાં ગયા હતા. હજી જો ઘરે આવ્યા છે હજી ઘરે આવ્યા 11:30 વાગ્યા છે. હવે જમી લઈ થોડું ઘણું જમી લઈ. ઈચ્છા તો નથી કંઈ જમવાની. કેવો બ્લોગ લાગ્યો લાઈક શેર કરી દેજો. ને આ 2 દિવસનો ભેગો આવ્યો હતો. કાલ તો જો કે કામ ઉપરથી રજા છે એટલે જો એવું હશે ને તો આખો બનાવીશ કે રીતના આખો દિવસ જાય નહીં તમને બતાવીશ. બહાર તો કોઈ હશે નહીં ચિલર પાર્ટી પણ કેવો બ્લોગ લાગે એટલે જણાવી દેજો.